નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ફોર્મ ભરવાની ડેટ છે 30મી એપ્રિલ હતી, જે પૂર્ણ થઈ ગઈ છે અને આજે થઈ છે 1 મે. તો મિત્રો, આ જે 30 એપ્રિલ છે, આ 30 એપ્રિલ સુધી કેટલા ફોર્મ ભરાયા હતા, જેની વિગત આપણને જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એમના દ્વારા ટ્વિટરના માધ્યમથી આપણને આ માહિતી જે છે એ પ્રાપ્ત થઈ છે. તો કેટલા ફોર્મ ભરાયા છે, બરાબર, કેટલા કન્ફર્મ થયા છે, એની માહિતી આપણને પ્રાપ્ત થઈ છે. તો ફટાફટ પહેલાં તો વિડીયોને લિંકને શેર કરી દો, વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દો, અને જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો. એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ છે. વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો. કે તો અવશ્ય વોટ્સઅપ ગ્રુપ જોઈન કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેશો. ઓકે, વાત કરીએ કે કેટલા ફોર્મ ભરાણા છે. તો હસમુખ પટેલ જે આપણા ભરતી બોર્ડના અધ્યક્ષ છે, બરાબર, ભરતી બોર્ડના અધ્યક્ષ છે, એમના દ્વારા આ માહિતી મળી છે. અને 9:32 30મી એપ્રિલના એમને આ મેસેજ કર્યો હતો કે ભાઈ કન્ફર્મ અરજીનો આંકડો 10 લાખ વટી ગયો છે, એટલે કે 10 લાખથી વધારે થઈ ગઈ છે, બરાબર. 10 લાખથી વધારે અરજીઓ જે છે એ થઈ ગઈ છે. ઓકે, અને આજે રાત્રે સંપૂર્ણ અરજી કરવાનો સમય પૂર્ણ થશે, એટલે કે 30 એપ્રિલના પૂર્ણ થવાનો હતો, બરાબર, જે ઓલરેડી થઈ ગયો છે. એટલે 10 લાખ જેટલી અરજીઓ થઈ છે. ઓકે, તો એ પ્રમાણે જે વિદ્યાર્થીઓ એની પ્રિપેરેશન કરી રહ્યા છે, તો એની પ્રિપેરેશનમાં રનિંગની સાથે સાથે જે તમારી એક્ઝામ છે, રાઇટન એક્ઝામ છે, રિટન એક્ઝામ છે, બરાબર, એની પણ તમારે પ્રિપેરેશન સાથે કરતું રહેવું જોઈએ. એલઆરડીની વાત કરીએ તો એલઆરડીની અંદર ગેમ ચેન્જર ટોપિક કહી શકાય એવા ગણિત, રિઝનિંગ 30 ગુણનું વેટેજ ધરાવે છે. 20 ગુણનું વેટેજ એ તમારું ગુજરાતી કે જે ગદ્યાર્થ ગ્રહણ, જે તમને ફકરા પરથી જવાબ આપવાના છે એવા પ્રશ્ન પૂછાવાના છે. સાથે સાથે બંધારણ તમારું 30 માર્ક્સનું છે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ આ તમારું 40 ગુણનું વેટેજ ધરાવે છે. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જે ગુજરાત અને ભારત આ બંનેનું પૂછાવાનું છે, જે 50 ગુણનું પૂછાશે, બરાબર. વિભાગ 1 અને વિભાગ 2 એ પ્રમાણે છે. વિભાગ અ માં તમારે 40% માર્ક્સ ફરજિયાત છે, એટલે કે તમારા 80 માર્ક્સ છે, એટલે 8 ચોક 32 માર્ક્સ તમારે 80માંથી મેળવવા ફરજિયાત છે. જ્યારે બ વિભાગમાં 120 માર્ક્સ છે, તો એના 40%, એટલે 12 ચોક 48 માર્ક્સ તમારે તેમાંથી મેળવવા ફરજિયાત છે, બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે એમને તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ પાઠ્યપુસ્તકથી. અને જો તમારી કોમેન્ટ હશે તો આપણે જે ડિટેલ સિલેબસના ડિટેલ વાઇઝ વિડીયો જે છે એ પણ લઈને આવીશું કે ભાઈ કયા ટોપિક માટે કઈ બુક વાંચી શકાય. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.